વૈષ્ણવો, આજે આપણે પુષ્ટિ માર્ગના એક એવા વિષય ઉપર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે જેને લઈને ઘણા વૈષ્ણવોના મનમાં અનેક પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. તો આ ઉદ્ભવતા પ્રશ્નોનો સચોટ જવાબ આપણે આજની ચર્ચામાં મેળવીશું. તો આજની ચર્ચાનો વિષય છે માલા પેરામણી અને તેમાં કરવામાં આવતી દાઢી લીલા વગેરે. બરાબર. તો સર, પેલા એ બતાવો કે આ માલા પેરામણી એ શું છે? હા, ચોક્કસ. પહેલા તો કૃષ્ણાબેન, અમારી ચેનલમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. હવે માલા પેરામણી એટલે કે શ્રી વલ્લભને શરણે આવીને જે જીવ વૈષ્ણવ થયો છે તે જીવ હરિશરણ થયા પછી શ્રી વલ્લભની કૃપાથી પ્રભુ પાસે લીલામાં જ ગયો છે એવા નિશ્ચયનો આનંદ મનાવવાનો અલૌકિક પ્રસંગ એટલે માલા પેરામણી. મતલબ કે આ માલા પેરામણી એ મરણોત્તર ક્રિયા કે વિધિનો એક ભાગ છે, બરાબર ને? ના ના ના, અહીં આપની ગેરસમજ થાય છે. મેં પહેલા તો કહ્યું કે આ અલૌકિક આનંદનો અવસર છે, તો પછી ક્રિયા કે વિધિ જેવી લૌકિક વાત જ ક્યાં આવે છે? તો પછી આપણે માલા પેરામણી શા માટે કરીએ છીએ? હા, તો જરા વિસ્તારથી સમજીએ તો આ સંસારમાં માણસ માત્રને પોતાના સ્વજનો પાછળ મુખ્ય બે પ્રકારના વ્યવહારો કરવાના હોય છે. એક લૌકિક વ્યવહાર અને બીજો વૈદિક વ્યવહાર. તે કેવી રીતે? જેમ કે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય પછી અગ્નિ સંસ્કારથી લઈને વરસી વાળવા સુધીની ક્રિયાને લૌકિક વ્યવહાર કહેવાય છે. અને વૈદિક વ્યવહાર? અને મૃતક પાછળ આપણે તેની સ્મૃતિમાં જે કંઈ પુણ્ય કાર્ય કરીએ, દાખલા તરીકે હોમ કરાવવો, ગૌશાળા વગેરેમાં દાન આપવું, આ વગેરે પુણ્ય કાર્યને વૈદિક વ્યવહાર કહેવાય છે. સમજાય છે ને? તો પછી આમાં માલા પેરામણીની વાત જ ક્યાંથી આવે? હું એ જ વાત પર તો આવું છું. આ કરવામાં આવતી લૌકિક અને વૈદિક ક્રિયાઓ એટલે કે વ્યવહારોમાં કંઈક ને કંઈક આપણો સ્વાર્થ કે કામના રહેલી હોય છે. આપણા પુષ્ટિ માર્ગમાં પણ વૈષ્ણવોએ આ લૌકિક અને વૈદિક વ્યવહારો તો કરવા જ પડે છે, પરંતુ આ દરેક વ્યવહારો આપણે કાપટ્ય ભાવથી અને જલકમલવત કરવા જોઈએ. એમાં આપણો કોઈ સ્વાર્થ ન હોવો જોઈએ. આ લૌકિક વૈદિક વ્યવહાર પછીનો વૈષ્ણવો માટેનો ત્રીજો વ્યવહાર એટલે અલૌકિક વ્યવહાર. અને આ અલૌકિક વ્યવહાર પણ નિષ્કપટ અને નિષ્કામ ભાવથી કરવામાં આવે છે. આમ નિષ્કામ ભાવથી કરવામાં આવતો અલૌકિક વ્યવહાર એટલે માલા પેરામણી. સર, આપે પેલા કહ્યું કે જીવ લીલામાં જ ગયો છે તેવા નિશ્ચયનો આનંદ મનાવવો એટલે માલા પેરામણી. અને હવે પાછા કહો છો કે આ એક અલૌકિક વ્યવહાર છે. આમાં કંઈ સમજાયું નહીં. કૃષ્ણાબેન, અહીં આપ બંને વાતને અલગ અલગ જોઈ રહ્યા છો. પેલા મને એ કહો કે આપને કોઈ આનંદ મનાવવો હોય તો કેવી રીતે મનાવશું? આનંદ એટલે અમારી ભાષામાં તો અમે તેને સેલિબ્રેશન કહીએ છીએ. અને આ સેલિબ્રેશન એકલા તો ન મનાવી શકાય ને. તેના માટે ગ્રુપ, મિત્રો કે સ્વજનનો સાથ જોઈએ. આ બધા સાથે મળીને સેલિબ્રેટ કરીએ તો જ આનંદ આવે ને. એક્ઝેક્ટલી. આપ જેને સેલિબ્રેશન કહો છો ને, એ તો ખુશીનો માત્ર ઉન્માદ જ છે, સાચો આનંદ નથી. આપે કહ્યું તેમ, જેમ આપણે લૌકિક પ્રસંગે સગા સ્નેહીને આમંત્રિત કરીએ છીએ, તેમાં અલૌકિક આનંદમાં વૈષ્ણવોને બોલાવીને અલૌકિક આનંદ બનાવવામાં આવે છે અને અલૌકિક વ્યવહાર થાય છે. તે કેવી રીતે? અહીં અલૌકિક વ્યવહાર હોવાથી દરેક ક્રિયાઓ પણ
અલૌકિક જ કરવાની હોય છે. જેમ આપણે લૌકિકમાં પુષ્પગુચ્છ કે ભેટ સોગાદ આપીને મહેમાનોનું સ્વાગત કરીએ છીએ, તેમ અહીં વૈષ્ણવોનું કુમકુમ તિલક કરી દેહ શુદ્ધિ માટે ચરણામૃત વગેરે લેવડાવીને તુલસીની માલા એટલે કે કંઠી પહેરાવીને સ્વાગત કરવામાં આવે છે. હરિગુરુ વૈષ્ણવની સેવાની ભાવનાથી શ્રી ઠાકોરજીના વિવિધ મનોરથો થાય છે. શ્રી ઠાકોરજીને ઉત્તમ સામગ્રી ધરવામાં આવે છે. શ્રી વલ્લભ કુલ બાળકોને પધરાવવામાં આવે છે. આપશ્રીના વચનામૃત અને ભગવદ્ ગુણાનુવાદ થાય છે. આ દરેકને અલૌકિક વ્યવહાર કહેવાય છે. હવે મને સમજાયું કે માલા પેરામણી મનોરથમાં આ તિલક, ચરણામૃત, કંઠી વગેરે શા માટેને વાટવામાં આવે છે. અને બીજું એ સમજાઈ રહ્યું છે કે કંઠીની પ્રાધાન્યતા આમાં વિશેષ હોવાથી કદાચ માલા પેરામણી કહેવામાં આવતું હશે. સાચું ને સર? બિલકુલ સાચી વાત છે. અહીં પહેરામણીનો અર્થ ભેટ સોગાદના રૂપમાં થાય છે. વૈષ્ણવોએ હંમેશા પોતાના ગળામાં કંઠી ધારણ કરીને રાખવી જ જોઈએ. અને આ કંઠી એ જ વૈષ્ણવોની સાચી ઓળખ છે. એટલે મારા મત પ્રમાણે વૈષ્ણવો માટે તુલસીની કંઠીથી મોટી કોઈ ભેટ સોગાદ હોઈ જ ન શકે. હરિશરણ થયા પછી પુષ્ટિ જેવું લીલામાં ગયો છે, તેનું કંઈ પ્રમાણ છે? યાદ કરો કે પવિત્ર એકાદશીની મધ્યરાત્રિએ શ્રીમદ ગોકુલમાં શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રગટ થયેલા શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને ગદ્ય મંત્ર આપીને સાક્ષાત આજ્ઞા આપી છે કે આપ જે જીવને આ મંત્રનું દાન કરશો એમને હું ક્યારેય નહીં છોડું. હવે આનાથી મોટું પ્રમાણ બીજું શું જોઈએ તમારે? અને બાલબોધ નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સમર્પણેનાત્મનો હિ તદિયતમ ભવેદ ધ્રુવમ, અર્થાત કે સમર્પણ થવાથી જીવ સંપૂર્ણપણે પ્રભુનો થઈ જાય છે અને તે નિશ્ચિંત છે. અને આ ધ્રુવ સત્ય છે. આથી તો ભગવદીઓ પણ ગાય છે ને કે શરણ આયે સોઈ તારે, જે જીવ શરણ આયે સોઈ તારે. તેમજ જે જન શરણ આયે અનુસરહી ગ્રહી સોપત શ્રી ગોવર્ધન નાથે. પરંતુ આપણા પુષ્ટિ માર્ગમાં તો જીવને જ્યારે બ્રહ્મસંબંધ પ્રાપ્ત થાય પછી તે જીવ અસમર્પિતનો ત્યાગ કરીને ભગવદ સેવા કરે ત્યારે જ સાચું સમર્પણ કહેવાય છે. અને કહ્યું છે ને કે સેવાનું ફળ સેવા, એટલે કે ગોલોકધામમાં પણ સેવાનું સુખ પ્રાપ્ત થાય છે. તો ઘણા એવા જીવ છે કે જેમણે કોઈ પણ પ્રકારની સેવા જ નથી કરી, તો એમનું શું? કૃષ્ણાબેન, આ પ્રશ્ન તો સ્વાભાવિક જ છે કે કોઈ જીવ જ્યારે શ્રી વલ્લભ કુલ દ્વારા શ્રી મહાપ્રભુજીના શરણે આવે છે ત્યારે તેને સૌ પ્રથમ અષ્ટાક્ષર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમની નામ મંત્રની દીક્ષા આપવામાં આવે છે. આ અષ્ટાક્ષર મંત્રને શ્રી મહાપ્રભુજીએ કેવો કહ્યો છે ખબર છે તમને? મહામંત્ર, ખરું ને? મહામંત્ર. મહામંત્ર એટલે કે જેટલા પણ મંત્રો છે તેમાં સૌથી ઉત્તમમાં ઉત્તમ. આથી જ તો શ્રી ગુસાઈજીએ અષ્ટાક્ષર નિરૂપણ ગ્રંથમાં આ મંત્રને મંત્રરાજ કહ્યો છે. મંત્રરાજ એટલે કે બધા જ મંત્રનો રાજા. હવે એક વાત સમજી લો કે એક સામાન્ય મંત્ર પણ જો તેનું ફળ આપી શકે તો આ તો અષ્ટાક્ષર મહામંત્ર મંત્રરાજ છે, તે મિથ્યા તો ન જ થાય ને? બરાબર. આ મંત્ર દીક્ષા દ્વારા શ્રી મહાપ્રભુજી તે જીવના હૃદયમાં ભક્તિનું બીજ રોપે છે અને આ બીજ એકના એક દિવસ ફલિત થવાનું જ છે. કદાચ ને કોઈ જીવ આ જન્મમાં સેવા ન કરી શક્યો તો બીજા જન્મમાં પણ સેવા તો અવશ્ય કરશે જ. અને આપણે આગળ કહ્યું તેમ કે સેવાનું ફળ સેવા. હવે તે મુજબ ગોલોકધામનો અધિકારી અવશ્ય થવાનો જ છે. પછી શંકા ક્યાં રહી? ખૂબ સુંદર.
આ માલા પિરામણીનો ક્રમ ક્યારથી શરૂ થયો? કહેવાય છે કે શ્રી ગુસાઈજીના ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથજીના સમયથી આ માલા પેરામણીની પરંપરા શરૂ થઈ છે. અને માલા પેરામણીનું પ્રમાણ શ્રી ગુસાઈજીના સેવક ઉજ્જૈનના પરમ ભગવદીય વૈષ્ણવ કૃષ્ણ ભટ્ટની વાર્તામાં જોવા મળે છે. હવે તે બાબતની ચર્ચા આપણે સત્સંગમાં આગળ કરી ગયા છીએ, એટલે અહીં વિસ્તાર નથી કરતા. માલા પિરામણી મનોરથોમાં દાઢી લીલા આ વગેરે શા માટેની રાખવામાં આવે છે તે સમજાવશું? હા હા, ચોક્કસ. આપણે આગળ જોયું તે મુજબ અલૌકિક આનંદ મનાવવાનો અવસર છે. હવે અલૌકિક આનંદ તો ડિસ્કો દાંડિયા કે ડીજે વગાડીને તો ન મનાવાય ને. અલૌકિકમાં બધું જ અલૌકિક હોય છે. બરાબર. ભક્તિભાવથી ભગવત ગુણગાન જ એકમાત્ર અલૌકિક આનંદનું સાધન છે. તેથી દાઢી લીલા, રાસ, હિચમચી કે ઢોર કીર્તનનું ગાન થાય છે. ખરેખર આ દાઢી લીલા એ શું છે? અમારા જેવા યંગસ્ટર્સને કહો, આમાં કશી સમજ જ પડતી નથી. આ દાઢી લીલા મૂળ તો પ્રાચીન સમયથી ચાલી આવતી એક પરંપરા છે. દાઢી અને ઢાઢણ એ નંદ બાવાના ભાટ છે કે જેને આપણે ચારણ કહીએ છીએ, કે જે જ્યારે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય થયું ત્યારે નંદભુવનમાં આવે છે અને પ્રભુના યશનું ગાન કરે છે, અને તેના બદલામાં નંદરાયજી તેમને ભેટ અને પેરામણી આપે છે. બરાબર. તેમજ જ્યારે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે પણ આ દાઢી ઢાઢણે ત્યાં આવીને આપના યશનું યશોગાન કર્યું હતું. આમ દાઢી ઢાઢણ એ પ્રભુના યશનું યશોગાન કરીને ભગવદ ગુણાનુવાદ કરે છે. તેથી તેને દાઢી લીલા કહેવાય છે. હવે આજકાલ મોટા મોટા સમૂહ મનોરથો થાય છે, તો તે બાબતમાં આપ શું કહેશો? જો બેન, માલા પેરામણી એ અલૌકિક પ્રસંગ છે કે જ્યાં હરિગુરુ વૈષ્ણવની સેવા અને સન્માન કરવામાં આવે છે. અલૌકિક આનંદની અનુભૂતિ સાથે ભગવદ ગુણાનુવાદ કરવામાં આવે છે, અને તે પણ કોઈ પણ જાતના સ્વાર્થ કે ફળની કામના વગર. તેમાં માત્ર ને માત્ર ભક્તિની વૃદ્ધિનો જ આશ્રય રહેલો હોય છે. હવે કલો સંગે શક્તિ એ મુજબ બધા સાથે મળીને કોઈ કાર્ય કરે તો વિશેષ રીતે દીપી ઉઠે છે અને સુવ્યવસ્થિતપણે થાય છે. પરંતુ ખાસ યાદ રહે બેન કે આવા આયોજનો માત્ર ને માત્ર ભક્તિભાવ અને નિસ્વાર્થ ભાવે થવા જોઈએ, નહીં કે કોઈ પણ જાતના સ્વાર્થ કે લાભ માટે. અને હમણાં કાનગોપીનું પણ ખૂબ જ ચલણ જોવા મળે છે. બરાબર. તો તે બાબત આપનું શું મંતવ્ય છે? કાનગોપી એ અલગ જ વિષય છે બેન, તેથી તેમની ચર્ચા અલગથી કરીશું તો જ ઠીક રહેશે. હવે ઘણા એવું કહે છે કે માલા પેરામણી કરીએ પછી જ જીવને ગોલોકધામની પ્રાપ્તિ થાય છે. તો શું ખરેખર આવું હશે? બહેન, અહીંથી જ મોટી ગડબડ ઊભી થાય છે. આ માલા પેરામણી એ ગોલોકધામમાં જવા માટેનું પાસપોર્ટ, વિઝા કે કોઈ સાધન નથી. પુષ્ટિજીવ નિશ્ચિંતપણે ગોલોકધામમાં જ ગયો છે તે વાતની સંપૂર્ણ શ્રદ્ધા છે, અને તેનો અલૌકિક આનંદ મનાવી રહ્યા છીએ તે માલા પેરામણી, નહીં કે ગોલોકધામની પ્રાપ્તિનું સાધન. અને હવે લાસ્ટ ક્વેશ્ચન, કે માલા પેરામણી કરવી જોઈએ કે નહીં? કારણ કે અમુક લોકોનું માનવું એવું છે કે માલા પેરામણી એ પ્રમાણભૂત નથી. આટલી ચર્ચા પછી એક જ વાત કહીશ કે આપણા પૂર્વાચાર્યો ખૂબ જ વિદ્વાન અને સિદ્ધાંતનિષ્ઠ હતા. તેમણે પુષ્ટિ માર્ગીય સિદ્ધાંત, શાસ્ત્ર વચન અને 84,252 વૈષ્ણવોના જીવન પ્રસંગો વગેરેનો ઊંડો અભ્યાસ કરીને પછી જ કોઈ પરંપરાનું સ્થાપન કર્યું હોય છે. બાકી માનવું કે ન માનવું તે દરેકની ભાવના અને ઈચ્છા પર નિર્ભર હોય છે. જેમ કે બહેન,
તમારે તમારા બાળકનો જન્મદિવસ કે તમારી મેરેજ એનિવર્સરી મનાવવી કે નહીં, તે તમારી ઈચ્છાને આધીન હોય છે. બીજા તો શું કહી શકે? મારું તો એટલું જ કહેવાનું છે કે જેમ આપણે આપણા સ્વજનો પાછળ લૌકિક ક્રિયાઓ કરીએ છીએ, તો આપણી અલૌકિક કરવાની પણ ફરજ હોય છે કે નહીં? પછી ભલે ને આપણી શક્તિ અને અનુકૂળતા પ્રમાણે કરીએ, બાકી ભગવદ ઈચ્છા. આપે ખૂબ જ સુંદર માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો વૈષ્ણવો, આ ચર્ચા આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખશો. અને આવા પુષ્ટિ માર્ગીય સત્સંગના વિડીયો શ્રવણ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નવા વિષય સાથે ફરી મળીશું.